મહેસાણામાં BZ પોન્જી સ્કીમ મામલે સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ, મહેસાણા BZ પોન્જી સ્કીમ સામે સમાચાર. ફાર્મ હાઉસમાં જલસાથી રહેતો હતો કૌભાંડી ઝાલા. ત્યારે CID તપાસમાં ફાર્મ હાઉસમાંથી દારૂની બોટલ મળી આવી છે. સ્થળની સ્થિતિ જોતા જ પાર્ટી યોજાતી હોવાના પુરાવા પણ મળ્યા છે. ઝાલા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરાઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ટીવી, ફ્રીજ, વાઈફાઈની સુવિધા કરવામાં આવી છે. બેડ સહિત પણ મૂકવામાં આવ્યા છે. ફાર્મ હાઉસના ચોકમાં ઝાલા માટેની નવાબી બેઠક પણ જોવા મળી હતી. મહેસાણાના દવાડા ફાર્મ હાઉસમાં 10 દિવસ આ કૌભાંડી ઝડપાયો હતો. BZ પોન્જી સ્કીમ કૌભાંડ મામલે આ સમાચાર મળી રહ્યા છે. દ્વાડાના ફાર્મ હાઉસમાં મહેફિલ જામતી હતી. નવાબી સેવાઓનો લાભ પણ લેતો હતો. બેડ સહિત તમામ વસ્તુઓ મૂકવામાં આવી હતી. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અલ્પેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ, આખરે ધરપકડ તો કરવામાં આવી છે, પણ ફાર્મ હાઉસમાં જલસાથી આ કૌભાંડ જીવતો હતો. સમગ્ર વિગત જાણવા માંગીશું. ખુશાલ, ચોક્કસ જણાવી દઉં કે જે દવાડા ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે, CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યાં આગળ તે અયાશીથી રહેતો હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ત્યાં આગળથી કહેવાય કે દારૂની બોટલો પણ મળી છે અને એમના માટે સ્પેશિયલ ટીવી, ફ્રીજ અને જે ઇન્ટરનેટ સેવાઓ હતી તેને તાત્કાલિક નંખાવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર. અને બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ત્યાં આગળ જે નવાબી શોખના કારણે તે ત્યાં આગળ બધું હાલમાં મળી આવ્યું છે. અને જે દેખાઈ રહ્યું છે હાલમાં વિડીયોની અંદર કે ત્યાં આગળ ખાલી દારૂની બોટલો પણ મળી છે. અને જે CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને જ્યાંથી ધરપકડ કરી ત્યાં આગળ 10 દિવસ રોકાયો તેવી આશંકા સેવાઈ રહી છે. અને 10 દિવસથી 3 વખત આવ્યો ગયો છે. અને 3 વખત જે આવ્યો ને 10 વખત રોકાયો છે તેને લઈને CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ આ તપાસ ધરવામાં હાલ આવી છે. જી આભાર અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ. તો ફરીવાર આપને જણાવી હતી કે દાવાડાના ફાર્મ હાઉસમાં મહેફિલો જામતી હતી. જલસાથી આ કૌભાંડી ઝાલા રહેતો હતો. CID તપાસમાં ફાર્મ હાઉસમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. અને સ્થળની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે પાર્ટી ચોક્કસથી યોજાતી હશે. ટીવી, ફ્રીજ, વાઈફાઈની સુવિધા, બેડ સહિતની વ્યવસ્થા તેના માટે કરવામાં આવી હતી.